ગાંધી આજે સંઘ પ્રદેશ ખાતે આવશે। દમણમાં જનસભાને સંબોધિત કરશે રાહુલ ગાંધી। સંઘ પ્રદેશના મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરશે રાહુલ ગાંધી। પ્રચારની વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી શકે છે રાહુલ ગાંધી। સીધા જશું ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, આજે રાહુલ ગાંધી સંઘ પ્રદેશમાં છે, શું કાર્યક્રમો અને કેટલા વાગે રાહુલ ગાંધી ત્યાં પહોંચવાના છે? જી બિલકુલ, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। ગત રોજની જો વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ જે રીતે ધરમપુરમાં જે રીતે પોતાની સભા ગજવી હતી, ત્યારબાદ રાહુલ ગાંધી આજે સંઘ પ્રદેશ દમણમાં આવશે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, દમણના લાઇટ હાઉસ ખાતેના સીધા દ્રશ્ય છે, જ્યાં લાઇટ હાઉસ ખાતે અહીં એક જંગી જે જાહેર સભા છે તેને સંબોધન કરશે। જો કે તે પહેલા જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યા છે। જે વિશાળ સ્ટેજ જે છે તે અહીં બનાવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે બપોરે 4 વાગ્યાના અરસામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સંઘ પ્રદેશ દમણ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ 4:15 વાગ્યાના અરસામાં તેઓ જે સભા સ્થળ છે તે સભા સ્થળ ખાતે પહોંચશે। અહીં જે હજારોની સંખ્યામાં જે કાર્યકરો છે તેમને રીઝવવાનો પ્રયાસ પણ કરશે। અને મહત્વની વાત છે કે જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે મહત્વની વાત છે કે જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે દિગ્ગજ નેતાઓ સાથે પણ આજે સભા પત્યા બાદ એક ગુપ્ત મીટિંગનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। લાઇટ હાઉસની પાછળ એક રૂમ બનાવવામાં આવ્યો છે। આ રૂમ ખાતે જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે દિગ્ગજ નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીને લઈને એક મહત્વની બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે સભા સ્થળ છે તે સભા સ્થળના સીધા આ દ્રશ્યો જોઈ શકો છો। જે ખુરશીઓ છે તે ખુરશીઓ અહીં ગોઠવી દેવામાં આવી છે, ત્યારે બીજી તરફ જે સ્ટેજ છે તે સ્ટેજ પણ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બપોરે 4 વાગ્યાના અરસામાં રાહુલ ગાંધી અહીં આવી પહોંચશે। તેમની સાથે મુંબઈના પણ જે કોંગ્રેસના જે નેતાઓ છે તે નેતાઓ અહીં આવી પહોંચશે અને ક્યાંક જે કોંગ્રેસના જે કાર્યકરો છે, જે લોકો છે તે લોકોને રીઝવવાનો પ્રયાસ કરશે। જી બિલકુલ, આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહે।